ડભોઈના સરદાર બાગ પાસે આવેલ ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હજરત લાલશાહ પીર બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી. ડભોઈ સરદાર બાગ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ કોમી એકતાના પ્રતીક હજરત લાલશાહ પીર બાવાના ઉર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં ફૂલ, ચાદર, શ્રીફળ ચઢાવી દુઆઓ ગુજારી હતી. ડભોઈ શહેરના સરદાર બાગ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ કોમી એકતાના પ્રતીક હજરત લાલશાહ પીર બાવાના ઉર્ષ પ્રસંગે દરગાહ કમિટીના સબ્બીરભાઈ મંસૂરી તથા સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ શહેર તાલુકાના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા. ઉર્ષ શરીફમાં શ્રદ્ધાળુઓએ ફૂલ, ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી. તેમજ સબ્બીરભાઈ ઇબ્રાહીમભાઈ મંસૂરી દ્વારા નિયાજનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. જ્યારે કે આ પ્રસંગે હજરત લાલશાહ પીર દરગાહ ખાતે ઉર્ષ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતાના દર્શન થયા હતા. આજ રોજ મુસ્લિમ ચાંદ 29ના રોજ રંગઉપન પાસે આવેલ ઐતિહાસિક લાલશાહ પીરની દરગાહ ખાતે ભવ્ય ઉર્ષનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યાં આગળ હિન્દુ મુસલમાન શ્રદ્ધાળુઓએ પોતાની મનોકામના પૂરી કરે છે અને ત્યાં આગળના રખેવા સબ્બીરભાઈ મંસૂરી શુદ્ધ શાકાહારી ભંડારાનું આયોજન પણ કરે છે. એમાં દરેક મુસ્લિમ તથા હિન્દુ ભાઈઓ પોતાની સંમતિથી આવીને ભંડારાનો લાભ લે છે અને દરગાહના ઉર્ષ પ્રમાણે આવીને એમની મનોકામનાઓ પૂરી કરે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.